જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું વાણી વેળામાં. તમે સાંભળી રહ્યા છો લેખક શ્રી ગોવર્ધનરામ ત્રિપાઠી દ્વારા લખાયેલ સરસ્વતી ચંદ્ર. કથાના પાછલા ભાગમાં આપણે જાણ્યું કે કુમુદ સુંદરી અને પ્રમાદધનનો સંબંધ કેવો ચાલી રહ્યો છે. તે સંબંધને બગાડવામાં કૃષ્ણકલિકાની ભૂમિકા શું છે. તેની સાથે આપણે એ પણ જાણ્યું કે દુષ્ટરાયનું મૃત્યુ થાય છે. જો તમે હવે વિસ્તારથી જાણવા માંગતા હો તો તમારે કથાનો પાછલો ભાગ જોવો પડશે. તો હવે શરૂઆત કરીએ આજના એપિસોડની. ભાગ 30. યહ કામન્યુ પ્રજહાતિ રાજા પાત્રે પ્રતિષ્ઠાપયતે ધનમ ચ વિશેષ પૃચ્છત વાક્ષી પ્રકારી તમ સર્વલોકઃ કુરુત પ્રમાણમ. જનાતિ વિશ્વાસ ઇયતમ મનુષ્યન વિજ્ઞાત દોષેષુ દધાતિ દંડમ જનાતિ માત્રમ ચ તથા ક્ષમામ ચ તમ તાદૃશ્ય શ્રેજુર્પતે સંગ્રમા. ત્રાયોપદમ ન વ્યથ્યતે કદાચિત ઉદ્યોગમ વિન્વિછતિ ચાપ્રમતઃ દુઃખમ ચ કાલે સહતે મહાત્મા ધુરંધર તસ્ય જીતા સફલા. નવેર મુદી પયતિ પ્રશાંતમ ન દર્પમારોહતિ નાસ્તે મતિ ન દુર્ગોસ્તિમિતિ કરોત્ય કાર્ય તરમાયુશીલમ પરમાહુરાર્યા. અર્થાત વિશેષ જાણનાર, ધૃતિવાન અને યોગ્ય લાગ્યું તે વગર ઢીલે કરનાર હોઈને અને જે રાજા રોગ દ્વેષનો ત્યાગ કરે છે અને પાત્રમાં ધનને પ્રતિષ્ઠિત કરે છે તેને સર્વલોક પ્રમાણ કરે છે. મનુષ્યમાં વિશ્વાસ ઉત્પન્ન કરવો જે જાણે છે, દોષ વિજ્ઞાત થયો એટલે જે દંડ કરે છે અને માત્રાને આટલે સુધી કાર્ય વેતરવું તે, તેમજ ક્ષમાને ઉભયને જે જાણે છે તેવાને સમગ્ર શ્રી સેવે છે. આપત્તિ પામતા જે કદાચિત પણ વ્યથા પામતો નથી, ભયથી અને દુઃખથી ધ્રુજી લક્ષ્ય આગળથી પાછો હટતો નથી, અપ્રતિમ રહી ઉદ્યોગની પૂઠ જે મૂકતો નથી, પ્રસંગ આવે જે મહાત્મા રહી દુઃખ સહે છે અને કાર્યની ધુરાજ જે ધરે છે તેવા શત્રુ જીતાય જ. પ્રશાંત વીરનું જે ઉદ્દીપન કરતો નથી, દર્પ પામતો નથી, અસ્ત થતો નથી અને દુર્મતિને પામ્યો છું જાણીને પણ જે અકાર્ય કરતો નથી તેને આર્યજન પરમ આર્યશીલ કહે છે. સંધ્યાકાળે જ્યારે સઠરાયના સમાચાર જૂના થઈ ગયા, પ્રમાદધન તર્ક પ્રસાદ સાથે લીલાપુર ગયો અને કાર્યભાર વિરવિતની વાતોમાં વહી ગયેલો દિવસ જતો રહેતા થાક્યા પાક્યા આકાશ સુવર્ણપુરીમાં શાંત ઉતરતી રજની ગોરજ સમયે ઉડતી ધૂળની સાથે મળી જવા માંડતી હતી. ત્યારે શ્લોક મનમાં ગાતો ગાતો બુદ્ધિધન ભૂપસિંહના અત્યારે એકાંત બનેલા વિશાળ ખંડમાં એકલો એકલો પગલા ભરતો હતો. ત્યારે ઉપરનો શ્લોક મનમાં ગાતો ગાતો બુદ્ધિધન ભૂપસિંહના અત્યારે એકાંત બનેલા વિષય સભાખંડમાં એકલો એકલો પગલા ભરતો હતો અને દિવસનો ઉગ્ર પ્રકાશ ન્યૂન થતા અધિક થવા પામતા અને ખાંડીઓ, વાલસેટો વગેરેમાંના દીવાના પ્રકાશથી થાકેલી આંખોનો શ્રમ ઉતારતો હતો અને પોતે તેના વિશ્વાસનું પાત્ર હતો તો પણ સઠરાયની શંકા ન જાગે એ હેતુથી આજ સુધી બુદ્ધિધન રાજમહેલમાં એકલો બેસતો નહીં અને રાણા સાથે એકાંતે વાત કરતો નહીં. રાજમહેલ મૂકી રાજેશ્વર જેવા સ્થાન ખાનગી વાર્તાસારું શોધવાનું કારણ આ જ હતું. આજના જેવી નિરાતે રાજમહેલમાં બુદ્ધિધન કદી રહ્યો ન હતો. રાણાનો વિશ્વાસ આજ જગત પ્રસિદ્ધ થયો. સંતાકોકડી રમવાની અણગમતી કળાને આજ છેલ્લા નમસ્કાર કર્યા. હવે અવિશ્વાસના સ્થાન સમી ગયા હતા. રાણો અને કારભારી પરસ્પર વિશ્વાસનું સુખ આજ પ્રથમ જ પામ્યા. ઘણો લાંબો પ્રવાસ પૂરો થયો લાગ્યો. કારભારી કુટુંબના અભિમાન વાળો આજ કારભારી થયો. શુદ્ધ રાજપુત્ર આજ શુદ્ધ રાજા થયો. સઠરાય અને તેના મંડળનું શું કરવું તે ચિંતા હજુ બાકી હતી. પ્રધાન વિવર્ત થતા રાજવાડામાં પક્ષ વિવર્ત થાય છે. નવો પ્રધાન આવે એટલે જૂના પ્રધાનના સર્વ માણસ વર્જ્ય ગણાય છે. એકથી વધારે પક્ષના હાથમાં સત્તા રહેતા નિષ્પક્ષ ન્યાયનો આભાસ રહે અને તે આભાસથી નવી વિદ્યાવાળાઓ અને મુંબઈવાળાઓ સંતુષ્ટ રહે છે એ બુદ્ધિધનને લાગ્યું. આ આભાસ રાખવો સરખો પણ દુર્ઘટ માલુમ પડ્યો. બે હાથમાં સત્તા રહી એટલે કોઈથી પણ સંપૂર્ણ સત્તા વપરાય નહીં. આથી નિરંકુશતા ઉપર અંકુશ રહે એ વાત ખરી, પણ સારા કાર્યમાં એ અંકુશ રહે એ અનિષ્ટ સામા પક્ષનો વિશ્વાસ શી રીતે કરવો? તેને વિશ્વાસ કરતા દયાને ઢાંકણ ખાધા જેવું થાય. લોકોમાં નિર્બળતા ગણાય, સામા પક્ષવાળા પણ આપણી નિર્બળતા ગણે. ઉપકાર માનવો તો રહ્યો પણ નિર્બળ ગણીને હશે. ખટપટ જારી રાખ્યા અને ભીતિનું કારણ સુધી ઊભું રહે.
અકુલીન સ્ત્રી ગરીબ દેખાવના પતિને માન આપતી નથી, તેમ આપણા પક્ષના હાથ નીચેના માણસો પણ પરપક્ષથી બીતા દેખાતા ઉપરીનું માન મનમાં રાખતા નથી. પ્રસંગે પરપક્ષમાં પણ જાય છે. આ બધાનું પરિણામ શું થાય? રાજ્ય કેવી રીતે ચાલે? ઉભય પક્ષ પરસ્પરની રૂખ રાખે ત્યારે ઉભયના અભિપ્રાય નકામા અને કઈ કૃત્ય કાર્ય થાય. રાજનીતિ અનિશ્ચિત રહે ત્યારે રાજ્યનું જોખમ કોને માથે રહે? ગુણ દોષનો આરોપ કોને માથે મુકાય? ગુણમાં ઉભય પક્ષ ભાગ્ય થાય, દોષ સર્વ પોતાને માથે નાખી કાઢે અને અપૂર્ણ જોઈ શકનાર લોક દેખીતા ઉપરીને માથે જ નાખે. કોનો અભિપ્રાય નિશ્ચિત ગણવો, કઈ રાજનીતિ ચાલતી ગણવી, કોની પાસે અત્યંત ઉપાય માંગવો, એ સર્વ વિષયમાં પ્રજા બિચારી અંધકારમાં રહે. એકથી વધારે પક્ષનું રાજ્ય તે તો નક્કી પ્રજાપીડક જ થાય. ત્યારે અંગ્રેજી વિદ્યા ભણેલાઓ કહે કે કરે છે કે પક્ષ રહેવો જ ન જોઈએ, સર્વ પક્ષનો સરખો જ અધિકાર જોઈએ. એ શું? એવું શા ઉપરથી કહે છે? આ પ્રશ્ન બુદ્ધિધને પોતાના મનમાં પૂછ્યો અને ઉત્તર ન મળતા ઘણો જ ગૂંચવાડામાં પડ્યો. શું અંગ્રેજી રીતિમાં એ લોકો કાંઈ એવું દેખે છે? પણ અંગ્રેજી રાજસભામાં શું છે? એક જ પક્ષનું રાજ્ય. આ પક્ષ ખરો તો બીજો નહીં અને બીજો ખરો તો આ નહીં. હું ધારું છું કે એ લોક માત્ર અનુભવ વિનાની, વિચાર વગરની વાતો કરે છે, માત્ર બોલ્યું જ જાણે છે. ખરી વાત છે. મુંબઈના હાલ સુધરેલા જમાનામાં એ જ વાયા કરે છે કે જે પકડ્યું તે પકડ્યું, જે ભૂત ભરાયું તે ભરાયું, એ નીકળે જ નહીં. ભૂત ભરાવનાર જોઈએ. સાહેબ લોકો તો આપણે જોયા, તે તો કાંઈ આવા નથી હોતા. આ લોક પણ જાણે ક્યાંથી આવું શીખ્યા, ન હિન્દુમાં ન અંગ્રેજમાં. પણ આ નવીનચંદ્ર કંઈક વિચાર કરનાર છે ખરો. ના કહેવા પ્રમાણે વિલાયતમાં પક્ષ અને વિશ્વાસ બંધાય છે, તે અભિપ્રાય અને વિશ્વાસ પ્રમાણે અને આપણામાં સંબંધ પ્રમાણે. પણ એમાં એક વાત છે, વિલાયતમાં પોતાનો એક અભિપ્રાય હોવા છતાં પોતાના પક્ષનો બીજો અભિપ્રાય હોય તો તેને ટેકો અપાય છે, એવું બસ્કિન સાહેબ કહેતા હતા. એ કહેતા હતા તે ખરું અને નવીનચંદ્ર કહે છે તે ખોટું. એ બિચારું ભોળું માણસ છે, કોઈ પુસ્તકમાં વાંચ્યું હશે. બસ્કિન સાહેબે તો જાતે જોયેલું, અનુભવેલું. અને ખરી વાત છે, એ વિના બીજો માર્ગ શું? અધિકાર તો એકના હાથમાં જ હોય ને. બે બાયડીનો ધણી ભાળ્યો છે, બે ધણીની એક બાયડી કઈ દીઠી છે? વળી વિલાયતના કરતા તો આપણે સારું છે. અભિપ્રાય એક હોવા છતાં વોટ કે હા વોટ જ તો. વોટ જુદો આપવો એ તો જૂઠું બોલ્યાનો ભાઈ જ કે નહીં? આપણે અહીંયા તો ઉપરી અધિકારીનો જ વોટ, બીજા તો માત્ર સૂચના કરે. અને એમ કરતા પક્ષ વિનાનું રાજ્ય સાંભળ્યું છે કે? ઈશ્વરના ઘેર પણ જુઓ, દેવ અને દાનવો. અને અંગ્રેજોના ધર્મમાં શું છે? હા, એમના ઈશ્વરને મન ફરિશ્તા કહે છે તે ખરું, અને શેતાન અને એનો પક્ષ કહે છે તે બધું ખોટું. એ પક્ષ લૂચો, જૂઠો અને નીચો, સૌ રીતે ખોટો, સદાકાળ નરકમાં રહેવાને સર્જેલો. ત્યારે તો આપણો ઈશ્વર એવો પક્ષપાતી નથી હો. દાનવો આ અવતારે નહીં તો બીજે અવતારે સુધરે. આમ મનમાં કહેતો કહેતો બુદ્ધિધન પુષ્કળ હસ્યો અને એક તકિયા આગળ નિરાતે પડ્યો. સર્વ વિચારી બુદ્ધિધને વિચાર કર્યો કે જૂની રીત જ સારી છે. એટલું તો ખરું કે એમાં કઈ ભીતિ તો નથી જ. ત્યારે હવે પોતાનો પક્ષ કોને ગણવો અને પારકો કોને ગણવો? બુદ્ધિધન ફરી પુષ્કળ હસ્યો અને પોતાને મૂર્ખ ગણવા લાગ્યો. વળે એ તે વિચાર, પોતાના તે પોતાના અને પારકા તે પારકા. કાંઈ મૂર્ખાય જ કે નહીં કે આવા વિચાર કરવા. વિચારમાળા પડતી મૂકતા મૂકતા કઈ ભૂતકાળ સાંભળ્યો અને મોં લેવાઈ ગયું. પોતાના મંદવાડમાં દુષ્ટરાએ મોકલેલી વિધવાએ પોતાના કુટુંબનું અપમાન કર્યું હતું. દીકરાની ઉપર બાપની સામે ફરિયાદ કરવી નિરર્થક હતી તે સાંભળ્યું. પોતાના પક્ષના માણસોનો દોષ થતા પ્રજા પોતાની પાસે ફરિયાદ કરવા નહીં આવી શકે. બિચારી કચડા છે. પોતે પામ્યો હતો તેવી જ અવસ્થા કોઈને પામવા વખત આવશે તો એ પાપ કોના માથે? અધિકારનો નશો પોતાના માણસોને ચડશે અને કદી જાણ્યો અજાણ્યો જુલમ કરશે તો પ્રમાદધનનો અથવા એવા બીજાનો જ દોષ બુદ્ધિધન તારી પાસે કોણ કાઢશે? એ પ્રશ્ને એનું મસ્તક ભમાવ્યું. હું હતો એવી દિશામાં આજા કેટલા હશે, અને મારા માણસોથી છુંદાતા ચંપાતા તે અનાથ વર્ગનું શો આશરો રહેશે? અરે શું કારભાર એટલે આવા ગૂંચવાડા જ? ઈશ્વર, મારે તો કારભાર નથી જોઈતો. આ ગૂંચવાડો કોણ વહોરે? મારે તો દેવી માતૃશ્રી તારે સામું લીધેલી પ્રતિજ્ઞા હું આજ ધરી ઉતર્યો. સસરાઈ, દુષ્ટરાય તમને ફળ ચખાડ્યું. પિતાજી, તમારો અભિલાષ પૂરો પાડ્યો.
મોટી પદવીએ હું આજ પહોંચી ચૂક્યો. ત્યાં કાયમ રહેવું એવું વાક્ય તમે કાઢ્યું નથી. કારભાર સ્વીકારવો એ પ્રતિજ્ઞા મેં ક્યારેય લીધી નથી. ઘરમાં રહી વાનપ્રત સ્વીકારવું. તો દેવી, તારો અભિલાષ હજુ પૂરો થવો બાકી છે. ઈશ્વરે ખાવા જેટલું આપ્યું છે. કારભાર રાણો મરજી પડે તેને આપે. એની ઈચ્છા હશે તો વિદ્યા ચતુરને આ જગ્યાએ લાવીશું, એટલે પ્રમાદની પણ ચિંતા ન રહે. હું અને મારી દેવી પુત્રને ગૃહ સંસાર સોંપી વનમાં જઈશું. બસ આ કડાકુટા ક્યાં સુધી કરવા? કોળી ચિંતા કરવી શું કરવાને? આનંદમાં મગ્ન થતો થતો પ્રસન્ન થયેલા ભાગ્ય પાસેથી વિશેષ પ્રસાદ માંગી નિરાશ થવાનો સંભવ ન રહે એવી ઈચ્છા કરતો કરતો સ્મશાન વૈરાગ્યના ભાઈ ઉત્સવ વૈરાગ્યમાં મગ્ન થતો બુદ્ધિધન ઉઠ્યો. તપાસ કરતા માલુમ પડ્યું કે રાણાજી વાળું કરી રહ્યા નથી. હજુ ચૈત્રી રાતે પરસેવો થતો હતો. રાણાજી કહે એટલે બોલાવજો, એમ કહીને બાગમાં એક ફુવારા પાસે બેસવા સારું ચાલ્યો અને ચાલતા ચાલતા અંધકારે ભરેલા જગતને માથે વિશાળ આકાશમાં ચમકારા મારતા તારામંડળને જોતો જોતો ચાલ્યો અને નાનપણમાં પોતાના પાડોશી શાસ્ત્ર મહારાજ પાસેથી મોએ કરેલા શ્લોક યાદ કરવા લાગ્યો. પ્રાંતમ દેશમ નેક દુર્ગ વિષયમ પ્રાપ્તમ ન કિંચિત ફલમ ત્યક્ત્વા જાતિકુલ અભિમાનમ ઉચિતમ સેવા કૃતા નિષ્ફળતા મુક્તમ માન વિવર્જિતમ પરગૃહે શાશંકાયા કાકવત તૃષ્ણે દુર્મતિ પાપ કર્મ નિરતે ન આધ્યાપી સંતુષ્યસી. અર્થાત અનેક દુર્ગમ સ્થાનોથી વિકટ બનેલા દેશોમાં ભમ્યો, કાંઈ પણ ફળ ન મળ્યું. જાતિ અને કુળનું ઉચિત અભિમાન પડતું મૂકી સેવા કરવી તે નિષ્ફળ નીવડ્યું. પર ઘરે માન વિનાનું ખાધું તે પીતા પીતા કાગડાની પેટે દુર્મતિ અને પાપ કર્મ ઉપર જ પડેલી ઓ તૃષ્ણા, હજી તને સંતોષ નથી મળતો? શઠરાઈને ઘેર બાળપણમાં જમતો એ અવસ્થા સાંભળી આંખમાં આંસુ આવ્યા જેવું થયું. ફુવારો આવ્યો. ત્યાં આગળ મુંબઈથી મંગાવેલા લોખંડના બાક હતા, તેના ઉપર જઈને બેઠો. ખલોલાપ્પાહ સોઢાહ નિર્ગોહા અંત્ય બારશપ્યમ હસિતમપી શૂન્ય ન મનસા કૃતશીચત સ્તંભ પ્રહસિત ધિયામ જલિરપી ત્વમાશે મોઘશે કિમ પરોમતિ ન તર્યસી મામ. અર્થાત ખળલોકના ગરિષ્ઠ વચન સહ્યા, તે પણ પરાકાષ્ઠા પામી તેનું આરાધન કરવા જવા છતાં અંતરનું આંસુ અંતરમાં ને અંતરમાં દાબી રાખી મન શૂન્ય હોવા છતાં હસ્યો, પણ ખરો ચિત્તને રોકી રાખ્યું. હસવા યોગ્ય બુદ્ધિવાળાની પાસે પ્રમાણાંજલિ કરી. આશા, ઓ નિષ્ફળ આશા, આથી વધારે તો તું મને શું નચાવનાર હતી? હજી શઠરાઈ સાંભળ્યા કર્યો. આજ સવાર સુધીના દિવસ સ્વપ્ન પેઠે દ્રષ્ટિ આગળ ખડા થયા. બાકડા ઉપર સૂતા ફુવારાના પાણીવાળો શીતલ પવન પ્રિય લાગવા માંડ્યું. પોતે મૂળ એક રંગ માણસ છે તે આ સુવર્ણપુરીના મહારાજના વૈભવનો અંશ ભાગી છે એ ભાન થયું. આ સર્વ ઘસાઈ ભવિષ્ય ભૂત જેવું થનાર લાગ્યું. પ્રાતઃકાળનો ભવ્ય દરબાર શૂન્ય લાગ્યો. ભ્રાંતઃ કષ્ટમહો મહાન્યસ નૃપતિઃ સામંત ચક્ર ચ તત પાર્શ્વે તસ્ય ચ સાપી રાજપરિષતા ચંદ્રબિંબાનાઃ ઉદ્રેક્તઃ સ ચ રાજપુત્રે નિવહસ્તે બંદિનસ્તા કથાઃ સર્વે યસ્ય વશાદગતા સ્મૃતિપદ કલાય તસ્મે નમઃ. અર્થાત, ઓ ભાઈ, આ કષ્ટ સામું તો જો. મહાને ભૂપ એ એનું સામંત મંડળ, એની પાસેની વળી પેલી રાજાઓની સભા, પેલી ચંદ્રબિંબ જેવા મુખવાળીઓ, ઉદ્રેક ભર્યો પેલો રાજપુત્રોનો સમાજ, પેલા બંદીજનો, પેલી કથાઓ, આવું આવું સર્વ જેને લીધે સ્મરણમાં જ રહેનારું બની ગયું તે કાળને નમસ્કાર. પ્રાતઃકાળનો ભવ્ય દરબાર શૂન્ય થઈ ગયો. સ્મરણ શેષ થઈ ગયો જ કે નહીં? અત્યારે એમાંનું કઈ છે? રમ્ય હમર્યતલમ ન કિમ વસયતે શ્રાવ્ય ન ગેયાદિકમ કિમ વા પ્રાણસમા સમાગમ સુખમ નૈવ અધિકમ પ્રિયતે કિમ તુદ ભ્રાંત તપ તત્વતંગ પવન વ્યાલોરદી પાકુ છાયા ચ ચલમા કલયૈ સકલમ સંતો વનાંતમ ગતાહ. અર્થાત, મહેલની અગાસીઓમાં રહેવું એ શું રમ્ય નથી લાગતું? ગાયન આદિ સાંભળવું શું નથી ગમતું?
કે શું પ્રાણી સામેનું સમાગમ સુખ અધિક પ્રીતિનું પાત્ર નથી થતું? પણ વાત એટલી જ છે કે પળવાર ઊંચે ચડી પડી જનાર પતંગિયાને પેઠે, પવનથી કંપતા દીપના અંકુર પેઠે, છાયા પેઠે વસ્તુ માત્રને ચંચળ જોઈ સત્પુરુષો વનાંતમાં ચાલ્યા ગયા છે. એ વિચારમાં ને વિચારમાં શીતળ પવનની લહેરથી ચારે પાસથી આવતા પુષ્પવાસથી આંખ મીચાઈ ગઈ અને બુદ્ધિધન પળવાર ચિંતા મુક્ત થઈ આ સ્વપ્નમાંથી નિંદ્રા સ્વપ્નની સૃષ્ટિ વચ્ચોવચ ઊભો. રાજેશ્વર મહાદેવના વાડા જોડે ઓટલા ઉપર શરદ પૂનમની રાત્રે સૌભાગ્ય દેવી જોડેના તળાવમાં નાચતું ચંદ્ર પ્રતિબિંબ જોઈ રહી છે અને સાથે જ બેસી વાનપ્રસ્થ બુદ્ધિધન પતિવતાને સમજાવે છે. પ્રિય દેવી, આ રમણીય પ્રતિબિંબ જેવો જ તને આપણો સ્નેહ સંસાર નથી લાગતો? જો પાણી ઉપર કરચલી વળે છે, તેમાં એ પ્રતિબિંબની રેખા દેખાય છે ને, પણ આખું પ્રતિબિંબ દેખાય છે અને હાલે છે. આપણો સંસાર પણ આવો જ છે. ખરું જોતા પ્રતિબિંબ જૂઠું છે, પણ એ જતું રહેવાનું. ખરો ચંદ્ર તો આકાશમાં છે, તેમજ આપણો સંસાર જૂઠો છે અને જતો રહેવાનો છે. ખરો સંસાર તો બ્રહ્મમાં છે. એ સંસારનું નામ મોક્ષ. મારે તારે અંતે એ જ પામવો છે દેવી. તું અજ્ઞાન છે, પણ તું જેવી સુંદર છે અને તારી કાંતિ જેવી નિર્મળ છે, તેવું જ તારું અંતઃકરણ સુંદર છે અને તારી બુદ્ધિ નિર્મળ છે. પતિવ્રતા, તે એક જ યોગ સાધ્યો છે. તું એક જ જ્ઞાન પામી છે. તારા જેવા સુંદર પવિત્ર આત્માને વાસ્તે જ મોક્ષ છે. તું મોક્ષ પામીશ, તું બ્રહ્મરૂપ થઈશ. દેવી, મેં પણ તારે જ સુરત પરસ્તી કરી છે. હું પણ તારી સાથે જ છું. હા, તું બ્રહ્મમાં મળીશ અને ત્યાંય હું તારી સાથે જ જઈશ. દેવી, સર્વત્ર સાથે જ રહીશું. અંતરમાં આ સ્વપ્ન ચાલતું હતું તે સમયે મુખ ઉપર અંધકારમાં સ્મિત ફરકતું હતું. સર્વ જગત પોતાનામાં સંકેલી શેષશાહી આનંદમય નિંદ્રા પામે તેમ સર્વ સંસારની ઈયતા આવા સ્વપ્નમાં સાંભળી. પોતાના બાલ્યથી આજ સુધીના પ્રયાસને અંતે બુદ્ધધન ઝાકળથી શીતળ થયેલા બાંક ઉપર સૂતો સૂતો આ આનંદમય નિંદ્રા પળવાર પામ્યો. હવે કથામાં આગળ શું થાય છે તે જાણવા માટે તમારે કથાના આગળના એપિસોડની રાહ જોવી પડશે. અને જ્યાં સુધી અમે આગળનો એપિસોડ ના લઈને આવે ત્યાં સુધી જોતા રહો વાણીવેળા ઉપર અમારી અન્ય કથાઓ. ફરી મળીશું આવતા એપિસોડમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.